સુરતમાં ડોર ટુ ડોર કચરા ગાડીના કર્મચારીઓનો હોબાળો. કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ છે. જેટીસીના કોન્ટ્રાક્ટર સામે કર્મચારીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કામ લેવાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ બદલાતા પગારમાં વિલંબ થતો હોવાની તેમણે ફરિયાદ કરી. ગાડીના કર્મચારીઓ પાસે ભંગાર એકત્ર કરાવવાનો પણ આરોપ છે. ભારે હોબાળા બાદ આશ્વાસન મળતા આખરે મામલો થાળે પડ્યો. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ. જી રાકેશ. શહેરમાં પાલિકા સંચાલિત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી એ વાનના કર્મચારીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણ છે કે કર્મચારીઓને યોગ્ય સમયે પગાર છે તે પૂરો પાડવામાં આવતો નથી અને એ નવા કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા પગાર કરવામાં પણ વિલંબ કરવામાં આવે છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી 12 કલાકથી વધુ સમય છે તે કામ કરવામાં આવે છે. આ ઉપરાંત એ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી કચરાની ગાડીમાંથી ભંગાર પણ એકત્ર કરવામાં જે છે તે તેઓ પાસે કામ કરાવવામાં આવતું હોવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. જોકે ભારે હોબાળા બાદ છે તે કોન્ટ્રાક્ટરોએ આશ્વાસન આપતા અંતે આ મામલો છે તે થાળે પડ્યો છે. આક્ષેપ એ પણ થયા છે કે અગાઉના જે કોન્ટ્રાક્ટર હતા તે યોગ્ય સમયે પગાર ધોરણ છે તે કર્મચારીઓને ચૂકવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કોન્ટ્રાક્ટર દ્વારા પગાર માટે પણ કર્મચારીઓને ધક્કા ખવડાવવામાં આવતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે. ત્યારે હાલ આ સમગ્ર મામલો થાળે પડતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી કચરાની ગાડીઓની કામગીરી ફરી કાર્યરત છે તે કરવામાં આવી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.